જે અત્યારે જે તમને સરકાર તરફથી પત્ર મળ્યો છે એમાં સરકાર દ્વારા એવું પણ લખવામાં આવ્યું છે કે જે પ્રમાણે રાજસ્થાન સરકાર દ્વારા આ જે ભાવ છે એ આપવામાં આવ્યા તે દિશામાં પણ વાતચીત કરવામાં આવશે. અન્ય માગણીઓ તરફ પણ સરકાર પોઝિટિવ હોવાની વાત એમાં જે છે પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આપણી કઈ રીતે માગણી છે ને આપણે શા માટે આ લેટર જે છે એનો અસ્વીકાર કરીએ છીએ? રાજસ્થાનની માગણી પ્રમાણે આપવામાં આવશે એવું લખેલું હોય લેટરમાં, અને બીજી વાત કીધી કે પોઝિટિવ, પણ કહેવાય ને અમારી જેટલી વાર અહીં કર્મચારી આવેલા હોય કે કોઈ પણ વ્યક્તિ મધ્યસ્થી બનીને આવેલા છે એને અમારા કમિટી હોય કે આ ખેડૂતના જે જેતપુર ઉપર છાવણી પર બેઠેલ તમામ ખેડૂતોની એક જ માંગ છે. અમે લેખિતમાં રજૂઆત કરી છે 6 પોઈન્ટ ઉપર, કેમ કે ઉર્જા વિભાગ પાસે બધા ટેકનિકલ માણસ છે અને એ રજૂઆત કરેલી એના કેટલા દિવસ થયા, આટલા દિવસ સુધી હજી સરકારને કે એના ટેકનિકલ માણસોને અભ્યાસ કરવાનો સમય નથી મળ્યો. એ અભ્યાસ કરીને ક્યાં સુધી પહોંચ્યા છે, એનું સ્ટેન્ડ શું છે, હું એમ કહેવા માગું છું. ઉર્જા વિભાગ કે ગુજરાત જે મુખ્યમંત્રીનું સ્ટેન્ડ શું છે? એક તરફ ખેડૂતોની ડિમાન્ડ છે તો આ જે 5 કે 4 જેટલા દિવસ થયા અભ્યાસ કરીને ટેકનિકલ માણસ એનું સ્ટેન્ડ શું છે?